બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયો। એક હિટાચી મશીન અને 4 ડમ્પરનો મુદ્દામાલ સીઝ। પાલનપુર એસઓજી પોલીસે ઓપરેશન પાર પાડ્યું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કંબોઈ સીમમાં પસાર થતી બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર એસઓજી પોલીસને ખાનગી બાતમી મળતા પોલીસ તંત્રે રેડ કરી અને પાલનપુર ખાણ ખનીજ ઊંઘતું ઝડપાયું। કંબોઈની બનાસ નદીમાં રેડ કરી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ બિનઅધિકૃત રીતે રેતી ભરાઈ રહી છે। પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણતા નથી। અવારનવાર ચેકિંગ દરમિયાન ગાડીઓની દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે હવે ખુદ પોતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પાછળથી બોલાવવામાં આવ્યા હતા। પાલનપુર એસઓજી પોલીસને ઓપરેશન કરી એક હિટાચી મશીન અને 4 ડમ્પર, જેમાં GJ24X3699, DD02G 9441, GJ24X3595 અને GJ24X4746 ને સીઝ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જોકે હવે લીઝ ધારકો દ્વારા પણ ઘણા બધા ધમપછાડા કર્યા અને પોલીસ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું મનાય છે, પરંતુ પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને પાલનપુર એસઓજી પોલીસ ટસની મસ ન થતા સમગ્ર મામલો મુદ્દામાલ સીઝ કરી કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલનપુર એસઓજી તેમજ ખાણ ખનન વિભાગના સૂત્ર પાસેથી જાણવા મળ્યું, જેમાં એક હિટાચી મશીન તેમજ 4 ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। જોકે લાખો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનન વિભાગ અને પાલનપુર એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડતા સમગ્ર કાંકરેજ તાલુકાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ સાથે કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે હવે આખરે જવાબદાર કોણ, કોની રહેમ નજર હેઠળ સાદી રેતી ખનન કરવામાં આવી રહી છે, કોની મિલીભગત, આવા વેધક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બની ગયા છે। જો કે એક તરફ લીઝ ધારકો દ્વારા એસોસિએશન બનાવી સ્થાનિક તંત્રને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી નિયમો બતાવીને પોતે દૂધના ધોયલા છે તેમ સાબિત કરે છે, અને હવે બીજી બાજુ રેતી ચોરી પકડાઈ જતા ભાંડો ફૂટ્યો, પણ મીડિયાની આંખોમાં ધૂળ નાખી જાણે સંતા કુકડીની રમત રમી રહેલ ભૂમાફિયાઓને યોગ્ય રીતે પાઠ ભણાવી દેવામાં ખાણ ખનીજ વિભાગની ટીમ અને એસઓજી પાલનપુર પોલીસે પાણી ફેરવી દીધું છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે ખાણ ખનીજ વિભાગ અને પાલનપુર એસઓજી દ્વારા કેવી રહેશે દંડનીય કાર્યવાહી, એ તો સમગ્ર મામલે યોગ્ય રીતે તપાસ બાદ જ ખબર પડશે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।